તનનો તનનો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં. સૌને જય જગન્નાથ. અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા, કચ્છી ભાઈઓનું નવું વર્ષ અને વર્ષા ઋતુમાં સૃષ્ટિનું ખીલેલું સૌંદર્ય જથા દેહે તથા દેવે, આવા ભાવથી આપણે સગુણ સાકાર ભગવાનની આરાધના કરતા હોઈએ છીએ. ભગવાનની પ્રતિમા એ માટીની હોય, ધાતુની હોય, કાષ્ટની હોય કે એ ચિત્રના રૂપે હોય, પણ એમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. આ ભાવથી ભક્તો પૂજા અને આરાધના કરતા હોય છે. અને એટલા માટે માત્ર પ્રતિમા કે મૂર્તિ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે જ ભગવાનને ભોગ લગાવવામાં આવતો હોય છે. એટલા માટે જ ભગવાનને શયન કરાવવામાં આવતું હોય છે. એટલા માટે જ શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં દરેક ઋતુઓમાં તે પ્રકારની પૂજાવિધિ અથવા તો સેવા ઠાકોરજીની સંપન્ન થતી હોય છે. આપણે દેહધારી છીએ, એમ સગુણ સાકાર ભગવાન, એનો જે દેહ છે, એમનું જે શ્રીઅંગ છે, એ પાંચભૌતિક નથી. મૂર્તિમાં કે પ્રતિમામાં આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરી અને એની આરાધના કરીએ છીએ, પણ ચિદાનંદમય દેહ તુમારી, ભગવાનનું શ્રીઅંગ ચિદાનંદમય છે. લૌકિક પાંચભૌતિક શરીર ભગવાનનું નથી, આવો ભાવ આપણા સૌનો હોય છે. અને છતાં જે સંવેગ આવેગ આપણા માનવ શરીરમાં હોય, એ ભગવાનના સ્વરૂપમાં પણ છે. આવા ભાવથી ભગવાનને જગાડવાથી લઈ, દંતધાવનથી લઈ, સ્નાનાદિ અને ભગવાનને સમય સમય પર ભોગ લગાવવાથી લઈ, સ્તુતિ, આરતી અને શયન પર્યંતની જે દૈનંદિની બધા મંદિરોમાં સંપન્ન થાય છે, એવા ભાવથી થાય છે કે ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે. અને તેથી જેમ આપણું શરીર પણ ક્યારેક બીમાર થાય, એમ ભગવાનને પણ ક્યારેક એવી રીતની બીમારી આવે. ભગવાન જગન્નાથ, શ્રી કૃષ્ણ, શ્રી બલભદ્રજી અને શ્રી સુભદ્રાજી મામાને ત્યાં પધારે, ત્યાં રોકાય અને પછી પાછા પોતાના નિજ મંદિરમાં પધારે. આ ભાવથી રથયાત્રાની જે પરંપરા છે, એ સેંકડો વર્ષોથી અવિરત જળવાઈ છે. અને હજારો અને લાખો ભક્તો ખૂબ ભક્તિ ભાવપૂર્વક એની અંદર જોડાતા હોય છે. આપણા અમદાવાદમાં પણ જય રણછોડ માખણચોરના નાદ સાથે ભગવાન જગન્નાથની યાત્રામાં હજારો હજારો લોકો દર્શન કરી ભગવાનને વધાવીને ધન્ય થતા હોય છે. સામાન્ય રીતે આપણે આપણા ઘરેથી નીકળીએ અને મંદિરમાં દર્શન માટે જઈએ
પણ આ કેવો રૂડો દિવસ કે ભગવાન સામે ચાલીને આપણા ઘરે આવે દર્શન આપવા માટે. પણ કોરોના વાયરસના આ સંક્રમણ કાળના સમયમાં આખું વિશ્વ જ્યારે એક નવી પરિસ્થિતિમાંથી, એક વિચિત્ર ન કલ્પી હોય એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે સંભવતઃ આ વખતે યા તો રથયાત્રા મોટે પાયે ના થઈ શકે, અથવા તો એનું સ્વરૂપ કદાચ નાનકડું અને જુદી રીતનું હોઈ શકે. સર્વોચ્ચ ન્યાયાલયનો જે આદેશ આવશે એ પ્રમાણે થશે. પણ એક વાત, એ રથયાત્રા પછવાડેનો જે ભાવ છે એ આપણે સમજીએ તો કદાચ એ રથ નહીં નીકળે તો આપણા શાસ્ત્રો, આપણા ઉપનિષદોના કહેવા પ્રમાણે આપણું જે શરીર છે, આ દેહ છે, એ રથ છે. એમાં આત્મા છે, એ રથી છે. ઇન્દ્રિયો છે એ અશ્વ છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ. ઇન્દ્રિયાણી હયાનાહુ. ઇન્દ્રિયો અશ્વ છે, મનઃ પ્રગ્રહમેવ ચ. મન એ લગામ છે, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. આ રીતે વર્ણન જે કર્યું છે એમાં દેહને રથ અને એમાં વિરાજતા આત્માને રથી કહ્યો છે. આપણે ત્યાં આત્મા અને પરમાત્માને આપણે એક જ માનીએ છીએ. આત્મા સો પરમાત્મા, જીવો બ્રહ્મૈવના પરઃ. અને તેથી મારા હૃદયમાં ભગવાન બેઠા છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ, ભગવદ્ ગીતા કહે છે. તો દેહરૂપી રથમાં ભગવાન જગન્નાથને વિરાજમાન કરી ઇન્દ્રિયો રૂપી અશ્વોની મનરૂપી લગામ વિવેકી બુદ્ધિ સારથીના હાથમાં આપી અને નિરંતર આપણે કલ્યાણ માર્ગ તરફ આગળ વધતા રહીએ એવો ભાવ કરીશું. ભગવાન જગન્નાથ આપણી પાસે નથી આવી શક્યા એમ નહીં. હકીકતમાં એ આપણા હૃદયમાં જ છે, આપણી સાથે જ છે. પરમાત્મા સૌથી નજીક પણ છે અને પરમાત્મા સૌનાથી દૂર પણ છે. જ્યાં પ્રેમ છે, જ્યાં જ્ઞાન છે, જ્યાં ભાવ છે, ત્યાં પરમાત્મા નજીક છે. તદ્દૂરે તદ્વંતિકે. આપણે સૌ આપણા હૃદયમાં બેઠેલા ભગવાન જગન્નાથના દર્શન કરીશું. કેવો સરસ ભાવ છે કે જગતમાં કોઈ પણ અનાથ નથી, સૌનો નાથ જગન્નાથ છે. એ જગન્નાથનો સાથ હોય તો અર્જુનની જેમ માણસ હંમેશા વિજયી થાય. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણઃ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. આપ સૌને આ ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન અવસરે ખૂબ ખૂબ શુભકામના. ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે, સૌ નિરામય થાય. સૌના હૃદયમાં બેઠેલા ભગવાન ભીતર પ્રકાશ કરે. પરસ્પર સદભાવ અને ભાઈચારો કેળવાય અને ભગવાન જગન્નાથની કૃપાથી
મેધાશક્તિ, આપણી પ્રજ્ઞા અને આપણી શરીરની પ્રચંડ શક્તિ વધે, જેથી કરીને આપણે અંદર અને બહારના બધા શત્રુઓને પરાસ્ત કરી અને ખરા અર્થમાં ધર્મ સંસ્થાપન કરી શકીએ. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે કહેનારા શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથ એ રીતે સમગ્ર વિશ્વમાં ધર્મનું સંસ્થાપન કરે, એટલે કે મૂલ્યોની પ્રતિષ્ઠા થાય માનવ માત્રના જીવનમાં અને સમાજનો ઉત્કર્ષ થાય, સૌનું કલ્યાણ થાય. આવા ભાવથી આજના દિવસે ભગવાન જગન્નાથને વંદન, આપ સૌને અભિનંદન. જય જગન્નાથ. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હરિ ઓમ.